ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારું નામ વંદન ગૌર. આજે હું HISM 203 ભારતનો ઇતિહાસ ઈસવીસન સને 650થી 1526 સુધી તેના યુનિટ 14 વિજયનગર સામ્રાજ્ય એ વિષય અંતર્ગત વિજયનગર સામ્રાજ્ય વખતે ધાર્મિક સ્થિતિ, તેના સાહિત્યિક પ્રદાનો અને તેના સ્થાપત્ય વિશે વાત કરીશ. આપણે એકંદરે જોઈએ તો વિજયનગર સામ્રાજ્યના રાજાઓ વિવિધ ધર્મો પ્રત્યે સહિષ્ણુ હતા. રાજાઓ ગૌરક્ષક અને હિન્દુ ધર્મ રક્ષક કહેવાતા, પણ એમના રીતિરિવાજોમાં ઘણીવાર બીજા ધર્મોની અસર જણાતી હતી. વિજયનગર સામ્રાજ્યના સ્થાપક બંધુઓ હરિહર અને બુક્કા શૈવ હતા, પણ વૈષ્ણવોને દાન આપતા હતા. સલુવા અને તુલુવા વંશના રાજાઓ વૈષ્ણવ હતા. આ સમય દરમિયાન ભક્તિ આંદોલન ચાલુ હતું, જેમાં હરિદાસનો સમાવેશ થાય છે. આ સમય દરમિયાન જૈન ધર્મનો પ્રભાવ ઘટી રહ્યો હતો. માત્ર શ્રવણ બેલગોડા સુધી જૈન ધર્મનો પ્રભાવ રહ્યો હતો. વિજયનગર સામ્રાજ્યમાં મુસલમાનોની સંખ્યા ઘણી હતી. બહારથી આવેલા મુસલમાનોએ અહીંની મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા. એમના વંશજોને મોપલાહ કહેવામાં આવે છે. દેવરાયે મુસલમાનો માટે વિજયનગરમાં મસ્જિદ બનાવડાવ્યું હતું. ધીરે ધીરે ખ્રિસ્તી સમુદાય પણ દક્ષિણ ભારતમાં વધવા લાગ્યો. હવે આપણે વિજયનગર સામ્રાજ્ય વખતે સાહિત્યના ક્ષેત્રે જે વિકાસ થયો તેને જોઈશું. વિજયનગર સામ્રાજ્યમાં કન્નડ, તમિલ અને તેલુગુ ત્રણેય ભાષા વપરાતી હતી. વિજયનગર સામ્રાજ્યમાં લેખકો, કવિઓ, તત્વજ્ઞાનીઓ તેમને ખૂબ સન્માન આપવામાં આવતું હતું અને તેઓ કન્નડ, તેલુગુ, તમિલ, સંસ્કૃતમાં રચનાઓ કરતા. વિજયનગર સામ્રાજ્યમાં સાહિત્યના ક્ષેત્રે કૃષ્ણદેવરાયના વખતમાં તે સામ્રાજ્ય ચરમસીમાએ પહોંચ્યું હતું. સંસ્કૃત ભાષામાં પ્રખ્યાત વેદ અને ઉપનિષદ ઉપર સાયણાચાર્ય અને વિદ્યારણ્ય દ્વારા ગ્રંથ લખવામાં આવ્યા હતા. શાહી પરિવારમાંથી પણ સારા લેખકો હતા, જેમ કે કૃષ્ણદેવરાયે જામવતી કલ્યાણ લખ્યું અને રાણી ગંગાદેવીએ મદુરાઈ વિજયમ લખ્યું. કન્નડ ભાષામાં હરિદાસ દ્વારા ભક્તિગીતો લખવામાં આવતા હતા. તેલુગુ ભાષામાં રાજા કૃષ્ણદેવરાય તેમણે આમુક્તમાલ્યાદની રચના કરી હતી. એમના દરબારમાં તેનાલી રામ હતા કે જેઓ પોતાની વિદ્વત્તા અને ચાતુર્ય માટે પ્રખ્યાત હતા. સંગીતના ક્ષેત્રે જોઈએ તો પુરંદર દાસ થઈ ગયા, જેમને કાર્નેટિક સંગીતના પિતા કહેવામાં આવે છે. વિજયનગર સામ્રાજ્યના સ્થાપત્યમાં ચાલુક્ય, હોયસાલા અને પાંડ્ય અને ચૌલ સ્થાપત્યનું મિશ્રણ જોવા મળે છે. વિજયનગર સ્થાપત્યની નિશાની સુંદર કલાકૃતિવાળા થાંભલાવાળું કલ્યાણ મંડપ, વસંત મંડપ અને રાય ગોપુર દ્વારા જોવા મળે છે. નિર્માણમાં રાજ્યમાં જ ઉપલબ્ધ ગ્રેનાઇટ પથ્થર, જે લાંબા સમય સુધી ટકી શકે એવો હતો, તે વાપરવામાં આવતો. આમ તો આખા દક્ષિણ ભારતમાં વિજયનગરનું સ્થાપત્ય ફેલાયેલું હતું, પણ વિશેષે કરીને વિજયનગર જે યુનેસ્કો હેરિટેજ સ્થળ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે, એ સર્વશ્રેષ્ઠ છે. 14મી સદીના રાજાઓએ વેસર શૈલીના મહાલયો બનાવ્યા, પણ પાછળથી દ્રવિડ શૈલી જરૂરિયાત પ્રમાણે ઉમેરવામાં આવે છે. બુક્કાનું પ્રસન્ન વિરૂપક્ષ મંદિર અને દેવરાયનું હજાર રામ મંદિર દખ્ખણ સ્થાપત્યના ઉદાહરણ છે. થાંભલા ઉપર વિવિધ અને જટિલ શણગાર એ એમની નિશાની છે. એવી જ રીતે હમ્પીમાં વિઠ્ઠલ મંદિરના કલ્યાણ મંડપની જે શૈલી છે
એ મનોહર છે. સરળ અને સુંદર શૈલી આની મુખ્ય લાક્ષણિકતાઓ છે. વિઠ્ઠલ મંદિર, જે વિજયનગર સામ્રાજ્યના સ્થાપત્યની શ્રેષ્ઠ નિશાની છે, તેને બાંધતા ઘણા વર્ષો લાગ્યા હતા. વિજયનગર શૈલીની હજુ એક વિશેષતા એનું નકશીકામ કોતરણી છે. સાથે સાથે હમ્પીમાં બહુ મોટા પથ્થરમાંથી કોતરવામાં આવેલું શશિવેંકાલુ ગણેશ અને કડાલેકાલુ ગણેશ, કારકલામાં ગોમતેશ્વરની મૂર્તિ અને લેપાક્ષીમાં નંદીની મૂર્તિ વિજયનગર સ્થાપત્યના ઉત્તમ ઉદાહરણ છે. આ વિજયનગર શૈલીના મંદિરો કર્ણાટકમાં કોલાર, કનકગિરી અને શૃંગેરી, આંધ્રપ્રદેશમાં તડપત્રી, લેપાક્ષી, તિરુમાલા વેંકટેશ્વર અને શ્રીકલાહસ્તી અને તમિલનાડુમાં વેલ્લોર, કુંભકોણમ, કાંચી અને શ્રીરંગમમાં જોવા મળે છે. વિજયનગરની કલામાં દિવાલ ઉપરના ચિત્રોનો પણ સમાવેશ થાય છે. દાખલા તરીકે હમ્પીના વિરૂપક્ષ મંદિરમાં દશાવતાર અને ગિરિજા કલ્યાણનું ચિત્ર, લેપાક્ષીના વીરભદ્ર મંદિરમાં શિવપુરાણના ચિત્રો અને એવા જ કામાક્ષી અને વરદરાજ મંદિરમાં ચિત્રો. આ બધું ઉમેરાવાથી દક્ષિણ ભારતની શૈલીમાં સમૃદ્ધિ વધે છે. વિજયનગર સ્થાપત્ય પૂર્વેના સ્થાપત્યોમાં સ્થાપત્ય સાથે સુંદર કલાનું આવું મિશ્રણ જોવા નથી મળતું. વિજયનગર સ્થાપત્યની વિશાળતાના દર્શન આપણને એ શહેરમાં ઉપસ્થિત બિન સાંપ્રદાયિક ઇમારતોથી થાય છે, જેમાં ઇસ્લામિક સ્થાપત્યની અસર જણાય છે. રાજનૈતિક ક્ષેત્રે વિજયનગર અને દખ્ખણની સલ્તનતો લડતા હતા, પણ સ્થાપત્યના ક્ષેત્રે બંનેમાં સુમેળ અને મિશ્રણ જોવા મળે છે. વિજયનગર સ્થાપત્યના ગુંબદ વગેરેમાં આપણને ઇસ્લામિક પ્રભાવ જોવા મળે છે. દેવરાય પહેલા અને દેવરાય બીજાએ પોતાના રાજ દરબારમાં અને પોતાની સેનામાં ઘણા મુસલમાનોનો સમાવેશ કર્યો હતો. જેમાંના ઘણા આર્કિટેક્ટ્સ હશે એવું અનુમાન થઈ શકે છે. એવું લાગે છે કે વિજયનગર અને દખ્ખણી સ્થાપત્યનો આવો સુમેળ જ્યારે શાંતિનો સમય ચાલી રહ્યો હશે ત્યારે થયો હશે. અમુક વસ્તુઓનું બાંધકામ જેમ કે મંડપ, ઘોડશાળ અને ટાવર જોતા લાગે છે કે એ બધું રાજવી પરિવાર માટે વપરાતું હશે. આ બાંધકામ ઉપર સુંદર શણગાર 15મી સદીની શરૂઆતમાં ઉમેરવામાં આવ્યા હતા એવું અનુમાન થઈ શકે છે. જ્યારે દેવરાય પહેલા અને દેવરાય બીજાનું રાજ્ય હતું ત્યારે આ વસ્તુ શક્ય બની હશે એવું કહી શકાય. આ સામ્રાજ્યની સ્થાપત્ય અને કલાની પ્રવૃત્તિઓ સામ્રાજ્યના ધ્વસ્ત થયા પછી પણ ચાલુ રહે છે. તે સમયની ચિત્રકળા આ વાતનો પુરાવો આપે છે. આમ વિજયનગર સામ્રાજ્યએ સાહિત્ય અને કલાના ક્ષેત્રે બેનમૂન પ્રગતિ કરી હતી એવું જણાય છે. ધાર્મિક ક્ષેત્રે પણ એવું જણાય છે કે વિજયનગર સામ્રાજ્યના રાજાઓએ સહિષ્ણુતા અને ઉદારતાથી શાસન કર્યું હતું. ધન્યવાદ. સ્વાધ્યાયઃ